નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ હરિદાનમ નમો લોહે સૌ આયર્યાન નમો લોહે સૌ જયાનમ નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિના કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડાર્યો જૈન્દ્રમોસુ મંગળમ નમઃ સમરિસ્મરાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભાવાય સર્વમાં પરમાત્મા પ્રકાશ. શાસ્ત્રનું નામ પરમાત્મા પ્રકાશ છે. એની ત્રાસી ગાથા ફરી નહીં ભાવાર્થ ઓલા શબ્દાર્થ. જે जीव जो जीव शास्त्र को पढ़ता हुआ भी विकल्प को नहीं दूर करता, यह मूर्ख विकल्प नहीं मिटता. સૂક્ષ્મ વાત છે. ભગવાન ધર્મ ચીજ એવી છે અનંત કાળથી એને કર્યો નથી. સંસારના રોણું કમાવું, વિષય સ્ત્રી કુટુંબના માં રહેવું, એ બધા પાપ ભાવ છે, અધોગતિનું કારણ છે. હે ધંધા વેપારનો ભાવ પાપ ભાવ છે. બચ્ચે ધૂળ પડતે અનાદિથી તો ભાવ કરતો આવ્યો છે. એ સિવાય હવે અહીં તો દેવગુરુ શાસ્ત્રની ભક્તિ આવ્યમાં આવ્યો, શાસ્ત્રના શ્રવણ વાંચનમાં આવ્યો, તો એ પણ પુણ્ય ભાવ છે. એ પણ પરિભ્રમણના કારણમાં જાય છે. 84 અવતાર, અનંત અવતાર કયા 84? એ પુણ્યના ભાવથી પણ પરિભ્રમણ છે. આકરી વાત છે. ત્રીજી વાત, હવે શાસ્ત્ર પઢે છે. શાસ્ત્રો ભગવાન ધીરવાય જેની વાત છે. ભગવાન માર્ગ ધર્મ એ વિતરાગનો જીનવર ત્રિલોકનાથ જીનવરદેવ કહે છે એ ધર્મ અલૌકિક છે. એ ધર્મ એને એક સેકન્ડ પણ કદી કર્યો નથી. અહીં કે છે પરમાત્મા એ સંસારના પાપના પરિણામ જે કરે છે 20 કલાક એમાં ધોકાણું બાવી કરે. 1 કલાક મળે કદાચ સાંભળવાનું, તે પુણ્ય શુભ ભાવ થાય કદાચ. અહીંયા તો વિશેષ કે છે કે શાસ્ત્ર ભણે એ તો ક્યાં નવરા છે ને બિચારા, એના સંસારના સોપડાયેલી. પણ શાસ્ત્રો ભણે વિતરાગના કહેલા સર્વજ્ઞ પરમેશ્વર વિતરાગ ત્રિલોકનાથ એમના કયા શાસ્ત્ર ભણે તો પણ એ રાગ છે. ધીરભાઈ જેની વાત છે. ધર્મ એને કર્યો નથી પણ સાંભળ્યો નથી. કેમ ધર્મ થાય? એમને એમ દુનિયાની ડંપાસમાં એમાં કંઈક 5-25 લાખ મળે ધૂળ એટલે જાણે એમ મોટા થઈ ગયા ને કંઈક ફાવ્યા. આમના મરી ગયો જન્માધિકારથી. સમજાણું કે અહીં તો શાસ્ત્ર ભગવાન ત્રિલોકનાથ જીનવરદેવ એમ કે છે કે કદાચિત દયાદાન વ્રત ભક્તિના ભાવમાં પણ આવ્યો. વ્રત તપ આદિ એ પણ એક શુભ ભાવ છે, પુણ્ય છે.
એ પણ સંસારમાં દાખલ થવાનો ભાવ છે. હા 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 આવી વાત છે પ્રભુ, બહુ ઝીણી વાત બાપુ. આ જગતની ઊંઘ બહારની કંઈક. હા 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 શેઠ જો. હા હા અહીંયા તો ત્યાં સુધી કહે છે પ્રભુ, એક વાર સાંભળો તો ખરો પ્રભુ. કે છે કે પુણ્યના પાપના પરિણામે કદાચિત ઘટાડ્યા, પુણ્ય પરિણામ પણ ઓછા કર્યા, અને શાસ્ત્રના ભણતરમાં આવ્યું તો પણ એ વિકલ્પ છે, એક રાગ છે. ये के जो शास्त्र को पढ़ता हुआ भी विकल्प को नहीं दूर करता. ઘણી વાર ભગવાન એ શાસ્ત્ર ભણવાનો જે વિકલ્પ રાગ છે એ છોડતો નથી, અંતર આત્માના ધ્યાનમાં આવતો નથી. એ બધા મૂર્ખ છે એમ કે સાહેબ. મારા જડ છે, જડ. ધીરુભાઈ અચ્છા, 2-5 કરોડ રૂપિયા મળ્યા હોય, બાયડી છોકરા કંઈક ઠીક હોય, ધંધો સારો હાલતો હોય, છોકરા 7-8 હોય, 1-1 2 લાખ 5-5 લાખ રોલતા હોય તો જાણે મેં દુઃખના ડુંગરમાં માથા ફોડ્યા છે. હા 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 અરે એની ખબર ન મળે. 84 ના અવતાર કરતો કરતો એવા ભાવ પાપના, અરે એને છોડીને કદાચિત પુણ્યના કર્યા કે છે. હા હા એ પણ સંસારમાં ભાવમાં દાખલ કરે અવતારમાં એ છે. અહીંયા તો હવે એ વાત લીધી છે, અહીં તો ઉત્કર્ષ વાત કે કદાચિત શાસ્ત્ર ભગવાને કહેલાના પઢવામાં ભણવામાં આવ્યું એને. હા હા ઈ તો 89 ક્યાં છે. હા પણ એ ત્યાં આવ્યો શાસ્ત્ર ભણવામાં, પણ છતાં અંદર આત્મા આનંદ સ્વરૂપ છે પ્રભુ, એને વિકલ્પ રહિત કરીને આનંદનો અનુભવ ન કરે ત્યાં સુધી શાસ્ત્રના ભણતર કરનારો પણ મૂર્ખ છે એમ કે છે. એ ધીરભાઈ અહીં તો એવી વાત છે બાપા, વિતરાગ માર્ગ છે આ તો. જેને 100 ઇન્દ્ર પૂજે, ત્રણલોકના નાથ તીર્થંકર દેવ બિરાજે છે મહાવીરમાં. અત્યારે બિરાજે છે શ્રીમંદ મહાવીર ભગવાન આદિ તો મોક્ષ પધાર્યા, એ તો નમો સિદ્ધાનંદમાં ગયા, પણ મહાવીરમાં ભગવાન બિરાજે છે અત્યારે. નમો હરિહંતાનંદ સાક્ષાત પ્રભુ બિરાજે છે. હા 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 કરોડ પૂર્વનું આયુષ્ય છે. માનસી ધનુષનો દેહ 2000 હાથ ઊંચા છે, ભગવાન બિરાજે છે મહાવીરમાં. ત્યાં આગળ કુંડકુંડાચાર 49 ગયા હતા. હા હા ત્યાં હાર્દી રહ્યા હતા. ત્યાંથી આવીને શાસ્ત્રો બધા બનાવ્યા, સમયસાર ને એની આ બધી છાપું છે પર્વતન પરમાત્મા પ્રકાશમાં. હા હા એ કે છે જો. હા હા જેને ધર્મ થાય ત્યારે એને જન્મ મરણ મટે. 84 ના અવતારમાં ફેરા કરીને મરી ગયો છે, માને છે કે મેં સુખી છીએ. સમજાણું કાંઈ? ત્યાં તો પરમાત્મા ત્રિલોકનાથ તીર્થંકર દેવ એમ કે છે શાસ્ત્ર ભણવા સુધી આવ્યો, પણ એ વિકલ્પ છોડતો નથી એ તરફનો રાગ, અને સ્વરૂપના અંદરમાં દ્રષ્ટિ કરતો નથી. હા 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 આવી વાતો ભારી ભાઈ, હજી તો સાંભળવા મળે નહીં બચારાને. એ બધા બચારા છો ભીખારા. હા 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 અરે રે પ્રભુ તું સાંભળતો ખરો એક વાર કે છે
નહીં દૂર કરતા, રાગને છોડતો નથી, અંદર વિકલ્પ છોડીને અંતર આત્માના સ્વરૂપનું ધ્યાન. અતિન્દ્રિય આનંદ ભગવાન છે, સર્વજ્ઞ પરમેશ્વરે પ્રગટ કર્યો છે, અને આ શક્તિ રૂપે અતિન્દ્રિય આનંદનો નાદ ભગવાન આત્મા છે. એ અતિન્દ્રિય આનંદને સ્પર્શીને વિકલ્પ છોડતો નથી. નિર્મલજી, આવી વાતો છે બાપુ, જગતથી જુદી છે. માર્ગ જુદો બાપા. પ્રભુ જન્મ મરણ રહિત થવાનો માર્ગ, જન્મ મરણ તો કરીને મરી ગયો છે. ત્યાં એ કહે છે વિકલ્પો નહીં દૂર કરતા, આત્મા આનંદ અને જ્ઞાન નો પુંજ છે. એ શું છે? આત્મા એને ભગવાન વિજ્ઞવર દેવે એવો જોયો ને કહ્યો કે એ તો અસંગ પ્રદેશીનો પુંજ છે અને અનંત ગુણનો ઢગલો છે. ક્યાં છે કોને ખબર? સમજાણું કે આ દેહ માટી છે, આ તો ધૂળ છે, આ તો પૂતગલ છે, અજીવ છે, માટી. આમ નથી કહેતા કે લોકોમાં બોલે છે કે ભાન ક્યાં છે? કઈક વાગે ખીલી ખીલી લોઢું વાગે કે મારી માટી પાકણી છે, પાણી અડાડનો દેશો નહીં કે છે ધ્રુવભાઈ, મારી માટી પાકણી છે. લોઢું વાગ્યું હોય ને, પાણી ન અડવા દેશો, મારી માટી માટી થા બોલે કરો, ભાન ન મળે કઈ. પાકણી છે એટલે પાણી ન અડવા દે. અરે પ્રભુ, આ શું છે? આથી આ તો માટી છે, ધૂળ છે, માણની રાખ છે. એનાથી તો જુદો, પણ અંદર કર્મ છે 8 જર, એનાથી પણ જુદો. એના પાપના પરિણામ થાય છે, એનાથી જુદો. એને દયાદાના વ્રતના તપના પરિણામ થાય છે, શુભ વિકલ્પ, એનાથી જુદો. અહીંયા તો શાસ્ત્રના ભણતરથી ઉઠતો જે વિકલ્પ રાજ, એનાથી ભગવાન અંદર જુદો છે આત્મા. કેમ માને? બે બીડી હરકી સિગરેટ પીવે તાર પાયખાને દિશા ઉતરે, એવા તો ભાઈ સાહેબ ના લખણ. એને આવો કેવો કે આત્મા આવો છે. હવે અત્યારે આવો છે. ઈ કે છે જુઓ, જડો ભવંતી. શું કોણ વિતરાગની વાણી. શાસ્ત્ર ભણે છે નિવૃત્તિ લઈને, પણ એમાં પણ એ વિકલ્પ છે, એ તરફનો રાગ છે. એને છોડીને અંદર આત્મા આનંદ સ્વરૂપ છે. એને દ્રષ્ટિ કરતો નથી. એ શુદ્ધ ચૈતન ઘન ભગવાન છે, એનો સત્કાર સ્વીકાર કરતો નથી. આનંદભાઈ, આવી વાતું છે. પૈસા તો ક્યાંય રહી ગયા ધૂળ. અહીં તો શાસ્ત્રના ભણવાનો રાગ પણ દુઃખરૂપ છે. એને ભગવાન કે છે અંદરથી વિકલ્પ રાગ છોડતો નથી, અને સ્વશુદ્ધ ચૈતન ઘન તેના તરફ આવતો નથી.
આવી વાત છે. ત્રિલોકનાથ જીનવરદેવને એક ભવતારી ઇન્દ્રો ને ગણધરો સાંભળે છે. વર્તમાન ભગવાન બિરાજે છે ત્યાં. અહીં હતા ભગવાન ત્યારે પણ ઇન્દ્રો જે સ્વર્ગના 32 લાખ વૈમાનના સ્વામી ઇન્દ્ર એક ભવે મુખ જનારા છે, એ પણ જેની વાણી સાંભળતા. એ કેવી છે વાણી! હૃદય અપાવ. હવે તો કુંભારી કે છે તો હે અહીં તો કે છે પ્રભુ તારી દયા પાર. હવે ક્યારે તારી દયા પડે? કેટલો આનંદનો નાદ પૂર્ણ શુદ્ધ ચૈતન્ય ઘન છો તેમનું જીવતર. જીવતર નું આવ્યું, જીવતર શક્તિ સવારમાં એવું. આત્મામાં જીવતર નામની શક્તિ છે, ગુણ. કુર્તાની શક્તિ છે ને, પહેલી શક્તિ છે. કેમ કે ત્યાં જીવો ચરિત 999 બીજી ગાથાઓ પાડીને એ ત્યાંથી જીવ શક્તિ કાઢી નથી. એ છાલમાં રહેતો હોવા તો શકરકંદ એને બાફીને ખાય. શું કેવાય શિવરાત્રીમાં આ લોકો કરે છે ને અનુમતિઓ મહાવદની આવે છે ને શિવરાત્રી ફરાળ ફરાળ ખાય નહીં. હા ફરાળ તો અહીં છે કે છે અતિન્દ્રિય આનંદનો સાગર પ્રભુ. એને શાસ્ત્રના ભણતરનો વિકલ્પ પણ છોડી દે. આવી વાતો છે. ક્યાંય સાંભળવા મળ્યું નથી અત્યારે તો. અહીં તમે તો જાણીએ 87 વર્ષ થયા, 80 ના હાથ. ના તો દુકાન ઉપડ્યા. હે શું કે છે? વાણ તો હવે એ બધું રાખ્યું. ભગવાનની વાત રાખો. એ જન્મ જયંતિ 88 માં થયું ને, જામનગર થવાના. 88 બે છે ને, વૈશાખ સુદ બીજ. આ માટીને શરીરને આત્માને તો છે અનાદિ આનંદ. અહીં તો કે છે ભગવાન બિરાજે છે અંદરમાં, એને તે પછો નહીં ભરવું. આમ પડ્યો છે નજીક અંદર. અને તું શાસ્ત્રના ભણતરના વિકલ્પમાં રોકાઈ ગયો, પણ આ અંદર છે એને તો જોયો નહીં. એમ કે દાખલો નહોતા કહો. મોટો માણસ કોઈ આવ્યો, કરોડપતિ અબજપતિ મળવા. હવે એ મળવા તાકડે બેઠો ને એમાં છોકરો એવો 2-4 વર્ષ નાની ઉંમરની. હવે એની હારી વાતો વળગી ગયો 5 કલાક. ઓલો મોટો માણસ ઉઠીને બેસી ગયો. જે કઈ પેલો છોકરો આવ્યો ને 2-3 રૂપાઓ હોય 2-4 વર્ષનો મત એની હારી વાતો. પણ આવ્યો છે એની સામું તો જો. એમ આ પરમાત્મા એમ કે છે જીનવર દેવ ત્રિલોકનાથ ઇન્દ્રને ગણધરોની સભાની વચ્ચે એમ કહેતા હતા કે અંદર આનંદનો નાદ ભગવાન છે, તેની હું તે જોયું નથી. તું રોકાઈ ગયો રાગના વિકલ્પમાં, બધા છોકરાની રમતમાં રોકાઈ ગયો બાપા. આવી વાતો છે બાપુ. હીરાભાઈ નથી આવ્યા ને મુંબઈ ગયા છે. શું કીધું? આ દેહમાં રહેતે હુએ ભી અતિન્દ્રિય અમૃતનો સાગર ભગવાન બિરાજે સુંદર.
અરે મને ખબર ક્યાં છે. એક 2-5-10 લાખ મળે જ્યાં ત્યાં રાજી રાજી થઈ જાય. લાપસી ના આંધણ મૂકો આજ પેદા થયા 50,000 લાખ. ધૂળે નથી, ઝેર છે એની મીઠાશ ઝેર છે. બાપુ તને ખબર નથી ભાઈ, તું માણસ થયો પણ તને માણામાં શું ચીજ છે એની ખબર નથી. સમજાણું કાંઈ? અહીં કે છે દેહમાં રહેતે છતે निर्मल परमात्मा को नए ज्ञान से लाता है, श्रद्धा में लाता है. એનો એને વિશ્વાસ આવતો નથી, કેમ કે વસ્તુ છે એની ખબર નથી. અને આ જગતના પદાર્થનો વિશ્વાસ. આ તાવનું શું કહેવાય? કોઈદાન લઈશ તો મટી જેવો વિશ્વાસ. હે રોટલો ખાઈશ તો સુધા મટી જશે એવો વિશ્વાસ. દવા લઈશ તો દોગ મટે. અરે ભગવાન, હે ત્યાં એને વિશ્વાસ. પણ આ અતિન્દ્રિય આનંદનો નાથ અંદર બિરાજે છે પ્રભુ. આત્મ તત્વ છે, વસ્તુ છે. અરે એને ક્યાં એક સમયની વર્તમાન દશાની રમતીઓમાં એ વર્તમાન પર્યાય અને વર્તમાન ક્ષેત્ર જેટલામાંથી પડ્યા ઉઠે એમાં રમત એની બધી અનાદિની. પણ આ દેહમાં રહેતે હુએ ભી निर्मल परमात्मा को नहीं वह श्रद्धा में लाता. शास्त्र के अभ्यास का फल तो यह है, भाषा देखो. ઘણી વાર ભગવાન માર્ગ બહુ ઝીણું બાપુ, અત્યારે તો કઈ સાંભળવા મળે એવું નથી. દયા પાળો, વ્રત કરો ને અપ્પા કરો ને એ વાતો ત્યાં ત્યાં બધી એકલી રાગની વાતો, અને એમાં ધર્મ માન્ય. અહીં તો કે છે કે શાસ્ત્રને ભણવાનો અભ્યાસનું ફળ રાગાદી વિકલ્પ કો દૂર કરના. નાળિયેર છે ને, નાળિયેર એ ઉપરના છાલા એ કઈ નાળિયેર નથી. તેમ કાચલી છે એ કઈ નાળિયેર નથી. તેમ કાચલી કોરની લાલ છાલ જે આ બાયું ટોપરા પાક કરે તાર ઘસીને કાઢી નાખે ને, લાલ છાલ એ કઈ ટોપડું નથી. એ લાલ છાલની પાછળ ધોળો મીઠો પિંડ પીડ્યો છે, 1.5 નો, એ નાળિયેર છે, એ શ્રીફળ છે. એમાં શરીર છે એ છાલા છે. નાળિયેરમાં જેમ છાલા ઉપર ના હોય ને પેલા, હવે તો લોટ નું ઓલા થઈ ગયા હંસા, નહી તો ઘંટીમાં કરતા ને છાલા વળી કાઢતા લોટ, એમ હતું પેલા. હવે તો હંસા થઈ ગયા બધા જ્યાં ત્યાં, નહી તો લોટ દળે ને પછી કાઢે છાલા વળી. એ આ છાલા છે. અંદર જેમ કાચડી છે એમ અંદર 8 કર્મ એ કાચડી જળ અંદર ધૂળ છે. જેમ ઓલી લાલ છાલ છે એમાં પુણ્ય પાપના શુભ-અશુભના ભાવ એ લાલ છાલ છે. એ લાલ છાલની પાછળ ધોળો સફેદ ગોળો છે, એ નાળિયેર છે. એમાં પુણ્ય પાપના છાલની પાછળ ભગવાન છે, એ આનંદનો ખંડ ગોળો છે. આ તો બે દાખલામાં તો બે એવું છે કે નહીં? અરે અરે એની જાતને જાણી નહીં ક્યાં. અહીં તો શાસ્ત્ર ભણતર સુધી આવ્યો તો એ કે છે વિકલ્પ છે, રાગ છે બાપુ. કે છે
शास्त्र के अभ्यास का तो फल यह है कि राग आदि विकल्प को दूर करना और निशुद्धात्मा को जावना। એ રાગ છે તેને છોડવું અને શુદ્ધ આત્મા છે એનું ધ્યાન કરવું. ધ્યાન શું શુદ્ધ આત્મા શું કોઈ દિવસે રખડી મળ્યો છે અનાદિકાળથી ચોરાશીના અવતારા, કાગડાના, કૂતરાના, નરકના, અનંત અનંત ભાવ. અનાદિનો છે નહીં કઈ નવો છે. આદિ આદિ છે કઈ ભૂતકાળમાં ક્યારે નહોતો એ સદાય છે. ક્યાં હતો ક્યાં બહુ બ્રહ્મણમાં. એક ભાવ છોડીને બીજો, બીજો છોડીને ત્રીજો, ત્રીજો છોડી. એવા અનંત ભાવ બ્રહ્માંડને છેદવાનો ઉપાય रागादि विकल्प दूर करना और निशुद्धात्मा को त्यागना. અસ્થિ નાસી કરી. ઘેણું પડે ભાઈ, એ ચાલતું નથી ને. એક તો નવરો નથી જગતના ધંધાના પાપાડી, પૈસા ને બાયડી ને છોકરા હાસવા ને રાજી રાખવા, એમાંથી નવરો થતો નથી. એમાંથી નવરો થાય તો સાંભળવાનું મળે, એ સાચું મળતું નથી. આ કરો ને આ કરો ને આ કરો. અહીં કે છે પ્રભુ એક વાર સાંભળ ને પ્રભુ. અહીં તો જન્મ રહિત ની વાતો છે બાપા. એ દેવનો ભાવ પણ દુઃખનો છે. આ શેઠિયાઓ કરોડપતિ અબજોપતિ દુખિયા છે બધા બચારા. ભિખારા માગે છે કે લાય પૈસા લાવો, બાયડી લાવો, આ લાવો, આ લાવો. અંતર આત્મામાં આનંદ લક્ષ્મી પડી છે એને તો જોતો નથી. એને લેવા માગતો નથી. એ બધા ભિખારા છે, અબજોપતિ રાકા છે. શાસ્ત્રમાં એને વરાકા કયા છે ભગવાને. વરાક એટલે ભિખારી, ગરીબ માણસ છે. ધીરુભાઈ બધા પૈસા વાળાને ગરીબ કે સાઈ. તું આત્માના આનંદ નું ભાન નથી. સમજાણું કાંઈ. અનંત આનંદ લક્ષ્મી પડી છે અંદર. ધ્રુવ તત્વ છે. એક સમયની દશા પલટતીની પાછળ ધ્રુવ તત્વ છે. વસ્તુ આત્મ તત્વ એવું દેહમાં રહ્યો છતાં આમું જોતો નથી કે છે. એ ભગવાન નો મળવા જાતો નથી. વસ્તુ પડી છે અંદર. આવી વાતો કરે છે. નિજ શુદ્ધાત્મા કો ધ્યાવના, આનું નામ ધર્મ. નિજ શુદ્ધાત્માનું અંતર ધ્યાનમાં વિષય બનાવવું. નિર્મળ વિતરાગી પર્યાયમાં નિત્ય આનંદના નાથને વિષયમાં લેવો આ નામ ધર્મ છે. એનું નામ સમ્યક દર્શન છે. હજી તો સમ્યક દર્શન ધર્મની પહેલી સીઢી. સમજાણું કાંઈ. એનું જ્ઞાન તો કરે. અરે અનંત કાળમાં રખડતા કે દુઃખી 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 દુઃખી. એ શેઠિયા દુઃખી. નવી સુહી દેવતા દેવલો હિંસાવતું. નવી સુહી શેઠ સેનાપતિ બધા દુઃખી છે બધા. આત્માના આનંદના સ્વાદ વિના, અતિન્દ્રિય આનંદના સ્વાદ વિના એનો સ્વાદ. દાળ ભાત શાક મિશ્રુપ કે એનો સ્વાદ જીવન નથી.
એ તો જડ છે. એમ સ્ત્રીનું શરીર છે એનો ભોગ આપવાને નથી, એ તો માટી થતો. પણ એ ઉપર લખ જઈને રાગ કરે છે, ઠીક છે, એ રાગનો અનુભવ છે અજ્ઞાનીને. એ રાગનો અવાજ છે ને. હવે એ અહીં છોડીને કે રાગનો અવાજ છોડીને અરાગી ભગવાન છે ને અંદર. અરે આવી વાતો હવે સાંભળવા ઘેરીથી નો આવ્યો એને કે શું સાંભળ્યું, કઈ કહેતા હતા આમ છે ને તેમ છે ને તેમ છે. કારણ કે આત્મા આવો છે ને એમ કહેતા હતા. હા હા, ભગવાન તે જીનવર દેવની વાર્તા સાંભળી નથી. સમજાણું કાંઈ. હા હા, શુદ્ધાત્માને જ્યાં ચૈતન પ્રભુ અંદર આનંદનો નાદ, સચ્ચિદાનંદ સ્વરૂપ સત એટલે છે, ચિદ એટલે જ્ઞાન, અતિન્દ્રિય આનંદનો કંદ છે પ્રભુ. હા હા, એને તારા વર્તમાન જ્ઞાનની પર્યાયનો વિષય બનાય. જે પર્યાયને તે રાગને પરનો વિષય બનાવ્યો છે તે મિથ્યા વિષય છે. જી જી. હા, અંતર આત્મા આનંદ સ્વરૂપ એની તે સાંભળીને એને ધ્યેય બનાય. કરવાનું એ છે, બાકી બધી વાતો છે. હે શું કે છે? ભાવો છે કે તો નહોતું કીધું. બોલો આપણો ભાઈ નહીં, મોહમ્મદલાલભાઈ ધનબાદ, એ કે ભાવા થતા એમ કીધું ભાવો છે કીધી તમે પરમાત્મા ગયા છો કોઈ દી, શરીરમાં ગયો છો આત્મા કોઈ દી, શરીર વાવો થયો છે. માન્યું છે કે શરીર વાવો, બાયડી વાવો, છોકરા વાવો, પૈસા વાવો, કેટલા વાવા. એક વાવો નીકળે તો મરી જાય છે, તો કેટલા વાવા વળી ગયા ને. હા હા હા, એક વાવો નથી નીકળતો, ખરાબ પાણી હોય ને પગમાં નીકળે, રાડ નાખે રાડ. આ બિચારાને કેટલાય વાવા સોચ્યા છે. બાયડી વાળો, પૈસા વાળો, આબરૂ વાળો, છોકરા વાળો, ભણતર વાળો, પંડિત છું, જાણપણા ભાવો બહારના. ભગવાન જન્મ મરણ રહિત નો મારે પ્રભુ આખરો છે ભાઈ. એ તે સાંભળ્યું નથી, તને ગરજ નથી કરી છે. દુનિયાના પાપને આડી ઊન કરવા એ નવરો નથી, ત્યાં વળી આ સાંભળવા નવરો થાય ત્યારે એને સાંભળવાનું મળે પણ કઈક જાતનું મળતું બીજું તું. આવું સાંભળવાનું મળે ત્યારે એમ કે ભલે એ ઝીણું ઝીણું એ નિશ્ચયની વાતો એમ કે વિચારે કાઢી નાખે. અહીં तो ये कैसे निध, इसलिए इस व्याख्यान को जानकर तीन गुप्ती में अचल हूँ परम समाधि में आरूढ़ होके निज स्वरूप का ध्यान, निज वो भगवान नहीं, भगवान तो भगवान में રહ્યા, ભગવાન નું ધ્યાન કરવા જશે ધરાક થશે. પૂર્ણ ન હોય વિતરાગ ત્યાં સુધી આવે ભાવ, પણ એ ભાવ છે એ રાગ છે. હા હા, ભગવાનની ભક્તિ આદિનો ભાવ રાગ પુણ્ય છે. અહીંયા તો કે છે પ્રભુ એક વાત તું અંદર આત્મા જે રાગ રહિત છે એ ભવ ને ભવના ભાવ વિનાની ચીજ છે અંદર. હા 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 હા, પણ આ બહારના ફાસ્ટ ફૂડ સાળા એવા લાગે ને, માણમાં હાડકા હોય ને એમ ફાસ્ટ ફૂડ હોય છે હાડકામાં, ચક 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 થાય.
છોકરાઓ હું જોવા જતા હતા લોકો એ ભૂતળા છે ત્યાં જઈશું ને એમ કે માણ માં બળી ગયા હાડકા પીડ્યા હોય ને એમાં ફાસફૂસ હોય શું કહેવાય ફોસ્ફરસ એટલે આમાં ચપ થાય એટલે છોકરા નાની ઉંમરના જોવા જતા ને અમે નાની 10 વર્ષની ઉંમરની વાત કે ન્યાય ભૂતળા છે ને ચકચક થાય ને ભૂતળા કઈ નથી હાડકામાં ફોસ્ફરસ છે આ બધા હાડકાના ફોસ્ફરસ છે આ બધા શરીર ને વાણી ને પૈસા ને બંગલા ને મકાન ને હા ભગવાન બિરાજે છે અંદર પ્રભુ તું છો કે નહીં છો તો કેટલા કાળ નો છો કેટલો કાળ રહેવો છો તે ટીકાળ છે એક સમય માત્ર રહેવો છે એ તો ત્રિકાળ વસ્તુ છે ભગવાન તો આત્મા અનાદિ છે નવો થયો નથી એની આદિ નથી અનાદિ છે અનંતકાળ રહેશે રખડતો જ્ઞાનમાં રહેશે રખડતો રહેશે અને ભાન કરશે તો પરિબળમાં મટીને મોક્ષમાં જશે ક્યાંય રહેશે સમજાવણું કઈ આવી વાતો છે निज स्वरूप का ध्यान करना जो यो ધીરુભાઈ આ તો આ વાત છે બાપુ દુનિયાને જાણી છે ને મેં બધા નથી જાણી આખી દુનિયા અહીં તો દુકાનો પર શાસ્ત્ર વાંચતો હું તો નાની ઉંમરમાંથી 65ની સાલથી વાત છે 65ની સાલ કેટલા વર્ષ 70માં તો દીક્ષા લીધી છે આ 64માં દીક્ષા ને હાલે શરીરને અને એ પેલા દુકાન છે ને પાજરમાં દુકાન છે ને ભરૂચ ને વડોદરા વચ્ચે પાજર છે ત્યાં પિતાજીની દુકાન 9 વર્ષ હતી દુકાન ચલાવી હતી મેં 5 વર્ષ 19 ઉંમરથી 17 વર્ષની ઉંમરથી 5 વર્ષ પાલીજમાં દુકાન છે ત્યાં મોટી દુકાન છે 3 લાખની પેદાશ છે 1 વર્ષની 3 લાખની પેદાશ છે અત્યારે એ દુકાન પિતાજીની હતી ત્યાં 9 વર્ષ હતી ત્યાં શાસ્ત્ર વાંચતા હું તો પૂર્વના સંસ્કાર હતા ને દુકાનનો ધંધો હાલે પૂરું નવરાત્રે શાસ્ત્ર સ્થાનક વૈશ્વમાં હતા ને ત્યારે પિતાજી સ્થાનક વૈશ્વ ત્યાં જન્મ થઈ ગયો એ શાસ્ત્ર વાંચતા બધા ઋષિકારી ઉત્તરાખંડ આચાર્ય સુગ્રામ દુકાનો પર વાંચેલા નાની પણ આ ચીજ બીજી હા 78માં સમયસર આ થયું 78 આવ્યું ને અંદરથી જ ઓહો મેં તો શેઠિયાને કઈ શેઠિયા હતા દામોદર દીદી દામોદર શેઠ હતા દીદી 10 લાખ રૂપિયા 8 વર્ષ પહેલા 10 લાખ અત્યારે 25 ગુણા થઈ ગયા એને કહ્યું શેઠ આ શરીર રહી થમો હોય ને ભવ બ્રહ્મ રહી થમો હોય તો આ શાસ્ત્ર છે ધીરભાઈ મોક્ષ ને માટે શરીર રહી થવું હોય તો આ સમયસાર છે એ રાહ પાડતા ને એમાં હતા ખરા નામાં એ જ્યાં છૂટ્યું ત્યાં ભડક્યા હા 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 એ માર્ગ જુદો ભાઈ તને ખબર નથી અહીં તો ત્યાં સુધી કહ્યું કે તારો આત્મા અહીં બિરાજે પ્રભુ અહીં છે કે નહીં વસ્તુ છે કે નહીં એ તત્વ છે કે નહીં એ પદાર્થ છે કે નહીં વસ્તુ છે તો આનંદ ગુણ વસેલા છે અંદર હા હા અતિન્દ્રિય આનંદ જ્ઞાનાદિ આનંદ ગુણનો વાસ એમાં માટે એને વસ્તુ કહીએ એ વસ્તુમાં વશ આ વાસ્તુ કરે છે કે નહીં દૂરના 5-50 લાખના મકાન થાય ને બંગલા વાસ્તુ કર્યું 2000 ખર્ચા 5000 ખર્ચા ને અમલદાર અધિકારીઓને બધા બોલાવ્યા હોય બધા રાજી કરવા ને સૌને જમાડવા
એ વાસ્તુ તો પાપનું છે. આ વસ્તુ ભગવાન આનંદનો નાદ પ્રભુ છો, ત્યાં જાને તન વાસ્તુ કે જ્યાં વસૂલે ને. હા હા હા, જાન કરનારથી વસ ત્યાં. અરે આવી વાતો વાતે વાતે ફેર. હે હા હા, निज स्वरूप नो ध्यान करना, लेकिन जब तक तीन गुप्तियां न हो, परम समाधि न हो, હા હા હા, અંદરમાં મનથી વચનથી વિકલ્પથી છૂટીને સ્થિરતાનું ધ્યાન ન હોય, હા હા, तब तक विषय कषाय के हटाने के लिए પર તરફના વલણના વિષયને કસાયના ભાવોને છોડવા માટે આ પરજીવો કો ધર્મોપદેશ દેના, ઈ માર્ગ આ છે એમ દેના, એ પોતાને સંબોધે પરને સંબોધે. હા હા હા, આવા શાસ્ત્ર પડ્યા છે, એને વાંચવાના વખત ન મળે. હા હા, પણ પેલા વાંચે તો ખબર પડે ને. અમારા માસ્ટર એવા હતા ધીરુભાઈ, વાત છે. પહેલી અમારા માસ્ટર હતા નિશાળમાં ચીદી, 12-13 વર્ષની ઉંમરની વાત છે. આ તો 74 વર્ષ પહેલાની વાત છે. એ માસ્ટર એવા હતા મારા કે વાંચીને આવજો તમે. ઘણું કરીને એને બાયડી નહોતી, એટલે અમે છોકરા જે હોશિયાર હોય ને, શું કહેવાય ક્લાસમાં, હા મુખ્ય 2-4 છોકરાને બોલાવે ઘરી, અને પોતે રાંધે અને એની હારી વાતો કરતા જાય. બાયડી નહોતી એમ છે, કણબી વાર મધુકા નહોતી. આ તો 74 વર્ષ પહેલાની વાત છે, 13 વર્ષની ઉંમરની. એટલે વાંચીને આવ્યા છો? હા ભાઈ વાંચીને આવ્યા છો માસ્ટર. હવે સાંભળો અમારી વાત. તમે વાંચીને સમજ્યા શું ને અમે શું કહીએ છીએ એનો મેળ કરો. જોવાય ઘણું કે નરોત્તમ હતો માસ્ટર, એ રાંધતા હોય, રાંધતા રાંધતા વાત છોકરા હોશિયાર હોય ને 2-4 બોલાવે, વાંચીને આવ્યા છો કે સાંભળો. હવે એ પાઠનો અર્થ સાંભળો. શું મારો હતો આપણે કઈ અર્થ કઈ રીતના આ અર્થ કઈ બીજો છે. એમ એક વાર વાંચવું હોય, સાંભળ્યું હોય તો પછી બીજું શું કે છે તો એને તુલના કરે. હા બિચારાને વખતે ક્યાં છે. હા તો કે છે जब तक ध्यान में स्थिर न थी सके तब तक विषय कषायों के हटाने के लिए परजीवों को धर्म उपदेश देना, धर्म उपदेश आ देवो आवो. हाँ 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 हाँ, उसमें भी पर के उपदेश के बहाने से मुख्यता कर अपना जीवी को संबोधना. બાપુ આ વસ્તુ મને ઠીક લાગે છે, તમને ઠીક લાગે છે એમ કે છે. જો पर को अपने को समझावे, अपने जीव को समझ गया इस तरह है कि पर को उपदेश अपने को समझावे, जो मार्ग दूसरों को छुड़ावे, जे मार्ग दूसरों को छुड़ावे वो आप कैसे करे. બીજાને એમ કે બાપુ રાગ છોડવા જેવો છે, એ પોતે પણ કેમ રાગ ન છોડે હોય. સમજાણું કાંઈ છે ને આમાં લખેલું છે અંદર. पर को उपदेश देते अपने को समझावे, जो मार्ग दूसरों को छोड़ावे आप कैसे करे. इससे मूक संबोधन अपना ही है. એ આત્માનો પોતાનો પગાર છે કે છે.
બીજાને કહે છે કે રાગ રહિત થા, રાગ પોતાને માટે કે તું રાગ રહિત થા અંદર ના આવે. સમજાણું ખાય. इससे मुख्य संबोधन अपना है. पर जीवों के ऐसा ही उपदेश है, जो यह बात मेरे मन में अच्छी नहीं लगती तो तुमको भी अच्छी नहीं लगती होगी. રાગ છે એ મને પ્રેમમાં સારો નથી લાગતો ઠીક, તો તમને પણ રાગ ઠીક લાગવો ન જોઈએ. માર્ગ ભાઈ, જન્મ મરણ રહિત થવાનો રસ્તો સમ્યક દર્શન. સમ્યક દર્શન હજી હો, ચારિત્ર તો ક્યાંય રહ્યા, કોને કહેવાય એની ખબર ક્યાં દુનિયાને. ભાઈ છોકરા છોડ્યા, દુકાન છોડી થઈ ગયા, ચારિત્ર ભૂલે નથી. ચારિત્ર હજી સમ્યક દર્શન ની ઠેકાણા નથી, ત્યાં ચારિત્ર ક્યાંથી આવ્યા. સમ્યક દર્શનમાં તો વિકલ્પ રહિત સ્વરૂપની અનુભવમાં પ્રતીતિ થવી. હા હા હા, એને તો હજી સમ્યક દર્શન ધર્મની પહેલી સીઢી, ધર્મનો પહેલું પગથિયું. હા 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 હા, એ કે છે મન મેં તે રાગ આલી મને ઠીક લાગતા નથી, તમને પણ ઠીક ન લાગના જોઈએ. तुम भी अपने मन में विचार करो. હા હા હા, એ ત્રાસી થઈ. માખણની વાત છે બાપા, એ તો સમ્યક દર્શન કેમ થાય એની વાત છે. સમ્યક દર્શન હો, ચારિત્ર તો ક્યાંય રહ્યા. હા હા, એ છે કે પુણ્ય પરિણામથી પણ સમ્યક દર્શન ન થાય, પાપના પરિણામની તો વાત શું કરવી, પણ શાસ્ત્રના ફળના વિકલ્પથી પણ સમ્યક દર્શન ન થાય. કેમ કે ભણતર છે તો પરલક્ષી છે, અને અહીં સ્વ આશ્રય લેવો છે. ભગવાન પૂર્ણાનંદ નો નાદ અતિન્દ્રિય જ્ઞાનાનંદ સ્વરૂપ, એનો આશ્રય લેવો તો દિશા ફરી જાય છે. હા હા, પર તરફ જે દિશા છે, જે દશા એટલે રાગદ્વેષની દશાની પર તરફ દિશા છે. હા હા, શું છે પણ એ પુણ્યપાપ રહિતના શુદ્ધ પરિણામની દશા સ્વ ઉપર દશા છે, સ્વ પર દિશા છે. સમજાણું કાંઈ એમાં? જે પુણ્ય પાપના વિકાર રાગ છે એ દશા પર ઉપર દિશા છે એની, અને આત્મામાં સન્મુખ થવામાં વિતરાગી પરિણામની દશા, એની દિશા દ્રવ્ય ઉપર છે. લોજિકથી તો કહેવાય પણ હવે કોઈને સમજવું નથી, અને એમને એમ ઢોર જેવા જિંદગી કાઢે. ઢોર મજૂરી કરીને ખાય, આ રડીને ખાય. શું છે બાપા એ જીવન નહીં. બરાબર. અહીં તો કે છે ज्ञान के लिए शास्त्र को पढ़ते हुए भी जिसके आत्मज्ञान नहीं. બીજી વાતો ક્યાં રહી ગઈ? હા હા હા, હજી તો સાચા શાસ્ત્ર જ મળવા મુશ્કેલ છે. અને આ સાચા મળે ને એને પढ़ते हुए भी जिसके आत्मज्ञान नहीं. હા હા, આત્મજ્ઞાન જેને કે તે નથી, આત્માનું જ્ઞાન, શાસ્ત્ર જ્ઞાન નહીં. હા હા હા, દેહ છૂટીને ચાલ્યો જશે, અને જેટલા ક્ષણો જાય છે
એ બધા મરણની તિથિ નક્કી છે તેની સમીપ જાય છે. જેટલા મહિના વર્ષ દિવસ જાય છે એ મૃત્યુનો સમય નક્કી છે કે આ સમય દેહ છૂટવાનું નક્કી છે. એની સમીપે જાય છે અને મૃત્યુની સમીપે જાય છે. અને આ તો કહે છે કે હું મોટો થયો ને કંઈક વધ્યો. એવા મૃત્યુની સમીપે જતા કાળમાં આ આત્માનું મૃત્યુ ન થાય કરી લઈને ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે. શ્રીમદ કે છે ને ક્ષણ ક્ષણ ભયંકર રાગ ને પુણ્ય પાપના ભાવ મારા માનીને રાજી થાય ત્યાં તારું મરણ થાય છે ભાઈ. ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણ. 16 વર્ષે કે શ્રીમદ રાજચંદ્ર 16 વર્ષની ઉંમર દેહની, આત્માને ક્યાં ઉંમર? એ તો અનાદિ છે. 16 વર્ષે એમ કે છે હે જીવ ક્ષણે ક્ષણે ભયંકર ભાવ મરણ થાય છે. એ પુણ્ય પાપના ભાવમાં રોકાઈ ગયો ત્યાં તારી શાંતિનું મરણ થાય છે. હા હા હે પેલા પુકારતા અંદર નહોતો ને પૂર્વ સંસ્કાર કરે તેમાં છેલ્લે ન કે રે આત્મ તારો શીઘ્ર એને ઓળખો. 16 વર્ષની ઉંમરે પછી પરિણામ થત પછી રે આત્મ તારો શીઘ્ર એને ઓળખો. સર્વાત્મમાં સમદર્શી લ્યો આ વચનને હૃદય લખો. 16 વર્ષે કે છે શ્રીમદ. બહુ પુણ્ય કેરા પુણ્યમાં. લક્ષ્મી અને અધિકાર વધતા શું વધ્યું તે તો કહો. પૈસા વધ્યા 5-50 લાખ થયા. બાયડી છોકરા 8-8 છોકરા થયા. એક છોકરો કમાવ જાગ્યો. હું અત્યારે તમારા થાય છે ને બધા હું કે હંસા ફેક્ટરી શું કે છે ફેક્ટરી કરી. આની ફલાણે આ છોકરી ફેક્ટરી કરી ફલાણો મુંબઈમાં. હંસા બહુ હમણાં બહુ હલ્યા છે ફેક્ટરી જાય. કંઈક 5-50 લાખ થાય કે ઉદ્યોગ. એ લક્ષ્મી અને અધિકાર વધતા શું વધ્યું તે તો કહો. શું કુટુંબ કે પરિવારથી વધવાપણું એ નહીં ગ્રહો. વધવાપણું સંસારનું નરદેહને હારી જવું. નરદેહને હારી જવું એનો વિચાર નહીં અહોહો. એક પળ પણ તમને હો એક પળે વિચાર કર્યો છે ને. સમજાણું કાંઈ એ અંદરની સ્થિતિને જોવા માટે નવરો ક્યાં છે. કે છે ज्ञान के लिए शास्त्र को पढ़ते हुए भी जिसके आत्मज्ञान नहीं ये मूर्ख है, ऐसा कथन करते हैं 84. બહુ નિમિત્તે સથ્થું કિલ લોહી પડી વજઈ ઈઠું તેણ બી બહુ ન જાસું વરુસું કેમ મોઢું ન તથું. आलोक में नियम से ज्ञान के निमित्त शास्त्र पढ़ते जाते हैं. हाँ तो ત્યાં સુધી આવ્યો તો परंतु शास्त्र के पढ़ने से भी जिसको उत्तम ज्ञान नहीं हुआ वरबोध आत्मज्ञान. જોયું શાસ્ત્ર જ્ઞાની વરબુદ્ધ નહીં.
પ્રધાન જ્ઞાન નહીં. બરાબર. હા હા. ભગવાન આત્મા આનંદ સ્વરૂપ એનું જ્ઞાન એનું. એ વર્બો છે. હાજી. હા હા. બરાબર. शास्त्र पढ़े जाते हैं परंतु शास्त्र पढ़ने से भी जिसको उत्तम ज्ञान नहीं हुआ, હાજી. उत्तम ज्ञान का अर्थ ही आत्मज्ञान. हाँ हाँ. यह क्या मूर्ख नहीं है? शास्त्र ने तो दया थी बात करे ने. हाँ हाँ बापू, शास्त्र ભણ્યો પણ જો આત્મજ્ઞાન ન કર્યું તો હાજી. એ મૂર્ખાઈ ન ગઈ તારી. હા હા હા. દુનિયાના ડાયાની તો વાત ક્યાં કરવી, પણ શાસ્ત્રના ભણતરના ડાયા પણ આત્મજ્ઞાન નહીં કરે તો એ પણ મૂર્ખ છે કે છે. બરાબર. હા હા હા. છે હાજી. છે. બરાબર. इसमें संदेह नहीं. तथ्य છે ને तथ्य. मूर्ख नहीं है. क्या मूर्ख नहीं है? मूर्ख ही है तथ्यम. मूर्ख है सत्य છે એમ કે છે. કહો પંડિતજી, આ તો સંસ્કૃતના પ્રોફેસર છે મોટા. ધંધા. आ लोक में यद्यपि लोक व्यवहार से नवीन कविता का करता कवि कवि करे છે ને નવી નવી કરતા હો તો એથી શું થયું? એ ક્યાં જ્ઞાન છે? કવિ હોય છે ને શીઘ્ર કવિ, એકદમ આંસુ કવિ, આમ તરત બનાવી દે કવિ. એથી શું એ વસ્તુ છે કે આત્મજ્ઞાન વિનાની એ ચીજ બધી મૂર્ખાઈ ભરેલી છે કે હમણાં કાગળ નહોતો આવ્યો સંતાઈ ભવસાગર, કર્ણાટકમાં દિગંબર સાધુ છે ભવસાગર ધીરુભાઈ, એના 10 પત્ર આવ્યા. કર્ણાટકમાં છે આંસુ કવિ, 18 વર્ષની દીક્ષા, દિગંબર નગ્ન મુનિ, એના પત્ર 10 આવ્યા. અહીંનો આત્મધર્મ વાંચ્યો. ત્યાં એક શેઠિયો કોઈ છે ગ્રસ્ત મોટો, ગામ કઈ કીધું, કેવું ગામ કીધું? હા ત્યાં એ માનિકચંદભાઈ આવે છે ને, એ વાંચતા એમાં સાંભળવા ગયો. સાધુ દિગંબર, 18 વર્ષની દીક્ષા હોય, 17ની હતી, અને આંસુ કવિ ગાયનું બનાવે આમ. આયનું સાંભળીને આવ્યો કાગળ, સ્વામી આ શું કર્યું તમે? આ લાખો માણસના જન્મ મરણના ઉદ્ધારના રસ્તા, અમે સાધુ નથી એમ કહી. દિગંબર છે નગ્ન મુનિ, 18 વર્ષની દીક્ષા, આંસુ કરી અમે સાધુ નથી, અમે મુનિ નથી. આપ કહો છો એ વસ્તુ જ અમારી પાસે નથી. હા હા દિગંબર સાધુ. 10 કાગળ આવ્યો, 10. તમારું આત્મધર્મ 2 ઘરાક બનાવ્યા છે મેં, 500 ઘરાક બનાવીને આવવાનું છું ત્યાં. હા એવી વાત છે. દિગંબર છે બિચારો શીઘ્ર કવિ, ગાયન જોડીને કવિતા બહુ આવે છે. 12માં નથી નાખતા. એ શું ચીજ છે બહારની? અંતરના આત્મજ્ઞાન વિજ્ઞાન હોય, બહારનું નગન પણ બધું થોથા છે. હા હા એ અહીં કે છે. એ આવા કવિ થાય તો પણ શું કે છે? એ કઈ આત્મજ્ઞાન નથી, વિશેષ કે છે.